जे गगन में महके पवन में हर एक मन में सद्भावना। नमस्ते विद्यार्थी मित्रों, हूँ छुं नटवर सोलंकी। सद्भावना स्कूल हळवद यूट्यूब चैनल पर आपનું स्वागत है। मित्रों, આપણે ધોરણ 12 કોમર્સમાં વ્યાકરણના ઘણા બધા છે લેક્ચરોમાં આપણે ઘણા બધા વ્યાકરણના મુદ્દાઓની છે ચર્ચાઓ પૂર્ણ કરી હતી। ત્યાર પછી હવે આપણે છે ધોરણ 12 કોમર્સ ગુજરાતી ટેક્સ્ટ બુક પાઠ્યપુસ્તક તરફ છે આગળ વધશું, જેની અંદર આપણે આપણું પ્રથમ કાવ્ય સિલેબસની અંદર એટલે કે અખિલ બ્રહ્માંડમાં આપણે એની ચર્ચા છે કરવા જઈ રહ્યા છીએ। ત્યારે સૌથી પહેલા કાવ્યના કવિ એટલે કે કવિ નરસિંહ મહેતા આપણે કવિ નરસિંહ મહેતાના પરિચયની, એમના જીવન વિષયક, એમના સાહિત્યની અને એમના અંતર્ગત કેટલીક બાબતોની જે ચર્ચા કરવાની છે, જે આપણને આપણા ધોરણ 12 બોર્ડની પરીક્ષાની અંદર જે હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે એની અંદર ખૂબ જ ઉપયોગી બનશે। સાથે સાથે આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પણ છે એ આપણને આ ખૂબ જ મહત્વનું છે એ બની રહેશે। તો આપણે છે નરસિંહ મહેતાના પરિચયની છે એ શરૂઆત કરીએ। સૌપ્રથમ આપણે વાત કરીએ નરસિંહ મહેતાના જન્મ સમયગાળાની। તો નરસિંહ મહેતાનો જન્મ છે એ 15મી સદી, બરાબર, 15મું શતક એટલે કે 15મી સદીમાં છે એ નરસિંહ મહેતાનો જન્મ છે એ થયો હતો। ઈસવીસન પ્રમાણે આપણે જોઈએ તો ઈસવીસન 1414માં, બરાબર, અહીંયા 1401 થી આપણે શરૂઆત કરીએ એટલે 15મી સદી છે એ શરૂ થઈ જાય। તો 1414માં છે નરસિંહ મહેતાનો જન્મ છે એ થયો હતો। બીજી મહત્વની બાબત આપણા માટે કે નરસિંહ મહેતાનું જન્મસ્થળ યાદ રાખજો। શું છે જન્મસ્થળ? નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો છે? તો નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લો અને ભાવનગર જિલ્લાનું જે તળાજા ગામ છે, બરાબર, જિલ્લો ભાવનગર અને તળાજા ગામ છે ત્યાં નરસિંહ મહેતાનો છે એ જન્મ થયો હતો। પણ જો મિત્રો તમને એવું પૂછાય કે નરસિંહ મહેતાએ છે વસવાટ ક્યાં કર્યો, જન્મસ્થળ ભાવનગર જિલ્લો તળાજા ગામ છે પણ તેઓનો વસવાટ છે એ જુનાગઢમાં છે થયો હતો। એટલે કે પોતે જુનાગઢની અંદર છે એ રહી અને જે કાંઈ કાર્ય છે એ કર્યું હતું, બરાબર। એટલે અહીંયા છે એ જન્મ સ્થળ ભાવનગર, વસવાટ જુનાગઢ। બીજી કેટલીક નરસિંહ મહેતાના જન્મ વિષયક વાત કરીએ તો નરસિંહ મહેતાના પિતાનું નામ કૃષ્ણદાસ મહેતા હતું, બરાબર। આ એમના જન્મની છે એ સામાન્ય માહિતી છે। માતા દયાકુંવર હતા, બરાબર। પિતાનું નામ છે કૃષ્ણદાસ મહેતા અને માતાનું નામ દયાકુંવર। એવું કહેવાય છે કે નાનપણમાં જ છે એ નરસિંહ મહેતાના માતા પિતાનું છે એ અવસાન થાય છે। 5 વર્ષની ઉંમર નરસિંહ મહેતાની હોય છે ત્યારે માતા પિતા અવસાન પામે છે। ત્યાર પછી એ પોતાના નાનીને ત્યાં જુનાગઢમાં છે એ રહી અને તેમનો ઉછેર થાય છે। એક લોકવાયકા પ્રમાણે એમના ભાઈ અને ભાભી, બરાબર, એમના દ્વારા પણ તેમનો ઉછેર કરવામાં આવ્યો હતો એવું કહેવામાં આવે છે। પછી નાનપણમાં જ નરસિંહ મહેતાના લગ્ન કરવામાં આવે છે, એટલે કે જન્મ 1414, તો 1429ની અંદર નરસિંહના લગ્ન થાય છે અને એમના જે પત્ની છે એ પત્નીનું નામ છે માણેકબાઈ। માણેકબાઈ સાથે નરસિંહ મહેતાના છે એ લગ્ન કરી દેવામાં આવે છે। આ એમના જન્મની છે એક સામાન્ય માહિતી છે। આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે આપણા માટે ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે નરસિંહ મહેતા છે એ એક તો ભક્ત કવિ
ભક્ત કવિ અને આદ્ય કવિ અથવા તો જેને આપણે આદિ કવિ તરીકે ઓળખીએ છીએ. આપણા માટે અગત્યનો પ્રશ્ન પૂછાય કે ભક્ત કવિ તરીકે છે એ કોને ઓળખવામાં આવે છે? તો ભક્ત કવિ તરીકે નરસિંહ મહેતાને છે ઓળખવામાં આવે છે અને આદિ કવિ તરીકે પણ ઓળખાય છે. ત્યાર પછી આપણા માટે ખાસ મહત્વનું કે નરસિંહ મહેતાનું જે પ્રિય સર્જન છે, બરાબર, સૌથી શ્રેષ્ઠ અથવા તો એમને જે ગમતું સર્જન છે એ સર્જનનું નામ છે પદ. હવે નરસિંહે જે પદોની રચના કરી એ પદ એણે કયા છંદની અંદર લખ્યા? તો ઝૂલણા છંદમાં પદોની રચના કરી. બરાબર, યાદ રાખજો, પ્રિય સર્જન પૂછાય તો પદ, અને એ પદ છે એણે ઝૂલણા છંદમાં આ તમામ જે પદો એટલે કે જેને આપણે પ્રભાતિયા તરીકે પણ ઓળખીએ છીએ. પ્રભાતિયા, બરાબર. નરસિંહ મહેતા જ્યારે કહેવાય ને કે જુનાગઢની અંદર રહેતા, યાદ રાખજો આ પ્રશ્ન થોડોક છે એ આપણા માટે જનરલ નોલેજ માટે અગત્યનો છે કે જ્યારે જુનાગઢની અંદર તેઓ રહેતા અને દામોદર કુંડમાં નહાવા જતી વખતે જે ગાતા, બરાબર ને, એને શું કહેવામાં આવતું? તો એને છે એ રામગ્રી, શું કહેવાતું? રામગ્રી તરીકે છે એને ઓળખવામાં આવે છે. એ પદો જે છે એ પદો છે એ રામગ્રી તરીકે ઓળખવામાં આવતા અને દામોદર કુંડમાં નહાઈને પાછા ફરતી વખતે જે પદો ગાતા, બરાબર, એ બધા પદો છે એ પ્રભાતિયા તરીકે ઓળખાતા હતા. બે પ્રશ્ન આપણા જનરલ નોલેજ માટે કે એક કે જે દામોદર કુંડમાં નાહવા જાય છે નરસિંહ મહેતા ત્યારે જે પદ ગાતા એને રામગ્રી તરીકે ઓળખવામાં આવતા અને નાહીને જ્યારે પાછા ફરે છે ત્યારે જે પદો ગાતા એને પ્રભાતિયા તરીકે ઓળખવામાં આવ્યા છે. નરસિંહ મહેતાનો જે પ્રિય છંદ છે, આગળ આપણે વાત કરી કયો છે? ઝૂલણા છંદ. પ્રભાતિયાઓ એણે કયા છંદની અંદર? ઝૂલણા છંદમાં લખ્યા હતા. બરાબર, એટલે ઝૂલણા છંદ છે નરસિંહ મહેતાનો પ્રિય છંદ છે. હવે વાત કરીએ એમની કૃતિઓની, તો એમની આત્મચરિત્રાત્મક 3 ભાગોની અંદર ચરિત્રાત્મક કૃતિ, એક છે આત્મચરિત્રાત્મક, બીજું છે આપણે જેને પહેલાં ભાલણના પરિચયની અંદર આપણે જોયું હતું આખ્યાન પણ લખ્યું છે, અને કૃષ્ણ વિષયક પદો એની પણ આપણે ચર્ચા કરશું. તો આત્મચરિત્રાત્મક કૃતિઓની અંદર કઈ કઈ છે? તો આપણે જોઈ શકીએ હાર, હુંડી, શ્રાદ્ધ, કુંવરબાઈનું મામેરું, સુદામા ચરિત્ર, માફ કરજો, બરાબર, આટલા કે હાર, હુંડી, શ્રાદ્ધ, કુંવરબાઈનું મામેરું, આ બધી નરસિંહની છે આત્મચરિત્રાત્મક. આત્મચરિત્રાત્મક એટલે કેવી? કે પોતાના જીવનમાં જે પ્રસંગો, જે ઘટનાઓ બની છે એના આધારે એણે લખ્યું. દાખલા તરીકે આપણે વાત કરીએ હાર, તો આપણે જાણીએ છીએ કે નરસિંહની ભક્તિ ઉપર છે એ શંકાઓ કરવામાં આવી, બરાબર ને. તો એ સમય દરમિયાન હારવાળો પેલો પ્રસંગ આપણે જોઈએ છીએ કે ભગવાન દામોદરના ગળામાં પેલા બારણાઓ જે બંધ કરી દેવામાં આવે અને જે પછી નરસિંહના ભજનો એના પદો દ્વારા છે એ કહેવાય ને કે પેલા બારણાઓ આપોઆપ ખુલી જાય અને આ હાર છે એ દામોદર ભગવાનના ગળામાં છે આવી જાય છે. આ પ્રસંગ પછી હુંડી, આપણે બધા જાણીએ છીએ મારી હુંડી સ્વીકારો સામળિયા સામળા ગિરધારી, બરાબર. ભગવાન
પોતે છે જે નાણાં ધિરાણ કરે છે, બરાબર, પૈસા ભગવાનના નામની હુંડી લખે છે ને ભગવાને પૈસાઓને ચૂકવે છે. એ રીતે શ્રાદ્ધ છે, કુંવરબાઈનું મામેરું, પછી સામળસાનો વિવાહ, બરાબર. કુંવરબાઈના મામેરા વખતે જે પૈસાની જરૂરિયાતો જે કાંઈ છે એ ભગવાન પૂર્ણ કરે છે. એ જ રીતે સામળસાના લગ્ન વખતે પણ, બરાબર. તો આ તમામ બાબતો નરસિંહના જીવનમાં વણાઈ ગયેલી છે, તમામ ઘટનાઓ બની ગઈ છે અને એના આધારે એણે છે કૃતિઓ લખી છે. આપણે વાત કરી હતી પ્રથમ આખ્યાન, બરાબર, નરસિંહે છે આખ્યાન પણ લખ્યા છે. એની અંદર ગુજરાતી સાહિત્યનું પ્રથમ આખ્યાન છે કોણે લખ્યું હતું? નરસિંહ મહેતા. શું નામ હતું? સુદામા ચરિત્ર, બરાબર. આ છે એ નરસિંહનું આખ્યાન છે. એટલે અહીંયા છે આખ્યાનોની પણ રચના કરી છે અને કૃષ્ણ વિષયક પદો, એટલે કે જેની અંદર આપણે જે પ્રભાતિયાઓની જે વાત કરી છે એની અંદર આપણે જોઈ શકીએ કે જળ કમળ, છાંડી જાને, પછી જાગને ઓ જાદવા, બરાબર. અથવા તો આપણે બીજા અર્થમાં કહીએ કે પ્રભાતિયા તો બોડી રે ભરવાડણ, બરાબર. આવા વગેરે વગેરે પ્રભાતિયાઓ અને કૃષ્ણ પ્રીતિના જે પદો છે એ પદોની રચના પણ છે નરસિંહ દ્વારા છે કરવામાં આવી છે. બીજી વાત કરીએ આપણે કે નરસિંહ મહેતાના નામ ઉપર, એટલે કે જે શ્રેષ્ઠ ગુજરાતી સાહિત્યનો શ્રેષ્ઠ એવોર્ડ, બરાબર, જેને આપણે નરસિંહ એવોર્ડ તરીકે ઓળખીએ છીએ. કયો એવોર્ડ? નરસિંહ એવોર્ડ, બરાબર. તો ગુજરાતી સાહિત્યનો શ્રેષ્ઠ એવોર્ડ નરસિંહ એવોર્ડ કે જે દર વર્ષે છે આપવામાં આવે છે. નરસિંહ એવોર્ડ દર વર્ષે અપાય છે, જે ગુજરાતી સાહિત્યનો શ્રેષ્ઠ એવોર્ડ છે. હવે આ એવોર્ડમાં છે એ જે એવોર્ડ જેને મળે છે એને 1,51,000 રૂપિયા રોકડા આપવામાં આવે છે, બરાબર. જે મહાનુભાવને આ એવોર્ડ પ્રાપ્ત થાય છે એને 1,51,000 રૂપિયા રોકડા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત વાત કરીએ કે પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ કોને મળ્યો? એવોર્ડ પ્રાપ્ત કરનાર તો જેને જ્ઞાનપીઠ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે એવા કવિ રાજેન્દ્ર શાહ, બરાબર. રાજેન્દ્ર શાહને છે એ પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ છે એ પ્રાપ્ત થયો છે અને ઈસવીસન 1999, બરાબર, 1999 રાજેન્દ્ર શાહને પહેલો નરસિંહ મહેતા એવોર્ડ પ્રાપ્ત થયો. અને છેલ્લો, એટલે કે છેલ્લે જે નરસિંહ મહેતા એવોર્ડ છે એ કોને મળ્યો? તો 2018માં આપણા લેખક વિનોદ જોશીને છે એ નરસિંહ મહેતા એવોર્ડ છે એ પ્રાપ્ત થયો. અને આ એવોર્ડ પૂજ્ય મોરારી બાપુ ના હસ્તક આપવામાં આવે છે, બરાબર. આ છે એ આપણા માટે જનરલ નોલેજના પ્રશ્નો છે કે પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ રાજેન્દ્ર શાહને 1999માં, છેલ્લે હાલ નરસિંહ મહેતા એવોર્ડ છે એ 2018 વિનોદ જોશીને મળે છે અને પૂજ્ય મોરારી બાપુના હસ્તક છે આ એવોર્ડ છે એ આપવામાં આવે છે. હવે આપણા માટે બીજા અગત્યના પ્રશ્નો કયા છે? તો પ્રસ્તુત જે કાવ્યનો આપણે અભ્યાસ કરવાના છીએ, એટલે કે અખિલ બ્રહ્માંડમાં આ કાવ્યનો સાહિત્ય પ્રકાર, બરાબર. આપણે છે એ અગાઉના લેક્ચરોમાં પણ છે એ ચર્ચા કરી છે કે સાહિત્ય પ્રકાર છે આપણા માટે ખૂબ અગત્યના છે. સાહિત્ય વિષય કે ઘણા બધા પ્રશ્નો જે પૂછવામાં આવે છે તો અહીંયા અખિલ બ્રહ્માંડ જે પદ છે એની અંદર સાહિત્ય પ્રકાર છે એનો પદ છે અને આ પદમાં
એક પ્રશ્ન એવો પણ પૂછાય છે કે કવિતા અને તત્વજ્ઞાનનો એકાત્મ ભાવ જોવા મળે છે. બરાબર, તમને એવું પૂછે કે ભાઈ અખિલ બ્રહ્માંડ પદમાં શેનો એકાત્મ ભાવ જોવા મળે છે, તો કવિતા અને તત્વજ્ઞાનનો એકાત્મ ભાવ છે એ જોવા મળે છે. બરાબર, તો આટલા પ્રશ્નો કે જે આપણા પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી છે, એની અંદર આપણે ફરીથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એની આગળ આપણે સ્ટાર કરીએ છીએ. તો નરસિંહ મહેતાનો જન્મસ્થળ એટલે કે જે સમયગાળો 15મું શતક, આ માત્ર માહિતી માટે છે, 15મું શતક પણ ચાલશે. જન્મસ્થળ અને જે વસવાટ છે યાદ રાખજો, જન્મસ્થળ ભાવનગર જિલ્લો તળાજા ગામ અને એમનો વસવાટ છે એ જુનાગઢ, અને વધારે વાત કરીએ તો તેઓનું મૃત્યુ છે એ માંગરોળમાં છે એ થયું હતું. બરાબર, માંગરોળની અંદર નરસિંહ મહેતાનું મૃત્યુ થયું હતું. પછી માતા પિતાનું નામ પણ આપણા માટે વળી જે મહત્વનો અને અગત્યનો પ્રશ્ન છે કે કવિ નરસિંહને છે એ કયા કવિ તરીકે ઓળખવામાં આવે છે, તો ભક્ત કવિ તરીકે એને ઓળખવામાં આવે છે, અથવા તો તમને એવું પણ પૂછાય કે ભક્ત કવિ તરીકે કોને ઓળખવામાં આવે છે, તો નરસિંહ મહેતા. પછી નરસિંહ મહેતાનું પ્રિય સર્જન એવો પ્રશ્ન આપણને પૂછાય, તો પ્રિય સર્જનની અંદર છે એ શું આવશે? પદ આવશે. પદો જે લખ્યા છે એ પદો ઝૂલણા છંદની અંદર કે જે આપણે પ્રભાતિયા તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર, પ્રભાતિયાઓ છે લોકકંઠે વસી અને ચિરંજીવી બન્યા છે. આજે પણ નરસિંહના પ્રભાતિયાઓ છે એ ગવાય છે. ત્યાર પછી પ્રિય છંદ એટલે કે ઝૂલણા છંદ, એમની એક બે કૃતિઓને આપણે યાદ રાખશું. આત્મચરિત્રાત્મક કૃતિઓ છે. ગુજરાતી સાહિત્યનું પ્રથમ આખ્યાન જે નરસિંહે લખ્યું છે, સુદામા ચરિત્ર, એ પણ આપણા માટે અગત્યનું છે. ત્યાર પછી આ બધું એક આ પ્રશ્ન યાદ રાખવાનો છે, નરસિંહે લખેલા કોઈ પણ બે પ્રભાતિયાના નામ, તો જળકમળ છાંડી જાનેબાળા, જાગને ઓ જાદવા, ભોળી રે ભરવાડણ, બરાબર, વગેરે વગેરે છે એ આપણા માટે અગત્યનો છે. ત્યાર પછી અહીંયા પ્રસ્તુત કાવ્ય અખિલ બ્રહ્માંડ પદનો સાહિત્ય પ્રકાર એટલે કે પદ, અને આપણો છેલ્લો પ્રશ્ન કે પ્રસ્તુત જે કાવ્ય છે અખિલ બ્રહ્માંડમાં કાવ્યની અંદર શાનો એકાત્મ ભાવ જોવા મળે છે, તો કવિતા અને તત્વજ્ઞાનનો એકાત્મ ભાવ જોવા મળે છે. આશા રાખું છું કે અહીંયા નરસિંહ વિશે એક જે માહિતી આપણે આપી છે એની અંદરથી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા માટે છે આપણે એની છે નોંધ કરી લેશું. આભાર.